ઇન્ટુ શ્રી જ્ઞાનમંજરી વિદ્યાપીઠ. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે મેટ સબ્જેક્ટની અંદર ફાઉન્ડેશનમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું. ચેપ્ટર હતું બ્લડ રિલેશન. ગુજરાતીમાં કહું તો લોહીના સંબંધો. હવે બ્લડ રિલેશન ચેપ્ટરને આપણે ત્યારે છેલ્લે લેક્ચર પૂરો થયો તો ત્યારે વાત કરી હતી કે આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરશું. એમાંથી ફર્સ્ટ લેક્ચરમાં આપણે એના બેઝિક રૂલ્સ ભણી ગયા હતા બ્લડ રિલેશનને સોલ્વ કરવાના, અને એના પરથી 10 ક્વેશ્ચન્સની આપણે પ્રેક્ટિસ કરી હતી. હવે એને આપણે યાદ કરી લઈએ. રૂલ્સ શું હતા કે જનરેશન ચાર્ટ હતો. આપણી જનરેશન, આપણી ઉપરની જનરેશન, એની ઉપરની જનરેશન, આપણી નીચેની જનરેશન ને એની નીચેની જનરેશન, ટોટલ 5 જનરેશનનું સ્ટડી આપણે કરવાનું હતું. એની પછી આપણે રૂલ એવા યાદ રાખેલા કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ડાયાગ્રામ બનાવતા હો તો મોટા હોય તો ઉપર હોય, અને જે નાના વ્યક્તિ હોય, નાની જનરેશનના હોય એ નીચે આવે. મેલ હોય તો આપણે એને પોઝિટિવ સાઇનથી ઇન્ડિકેટ કરશું, અને ફિમેલ હોય તો આપણે એને નેગેટિવ સાઇનથી ઇન્ડિકેટ કરશું. બીજું કે એ અને બી બે સેમ જેન્ડરના હોય, એ અને બી બે સેમ જનરેશનના હોય, સોરી માય મિસ્ટેક, સેમ જનરેશનના હોય, એક મેલ હોય એક ફિમેલ હોય, તો આના બે મિનિંગ થઈ શકે. કાં તો એ અને બી બ્રધર સિસ્ટર છે એટલે કે ભાઈ અને બહેન છે, કાં તો એ અને બી જે છે એ હસબન્ડ વાઈફ છે. તો કન્ફ્યુઝન ન થાય એટલે હસબન્ડ વાઈફ જ્યારે જ્યારે હશે ત્યારે આપણે વચ્ચે કોઈક ને કોઈક સાઇન કરી નાખશું, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ક્લિયર? તો આ જે છે એ બેઝિક રૂલ્સ હતા. હવે આજના લેક્ચરની સ્ટાર્ટિંગ આપણે જ્યારથી કરવી છે એ છે કોડેડ બ્લડ રિલેશન. બ્લડ રિલેશનની એક નવી ટાઈપ આપણે આજે શીખવાની છે. એનું નામ છે કોડેડ બ્લડ રિલેશન. બરાબર છે. હવે કોડેડ બ્લડ રિલેશનમાં કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય એ આજે આપણે આજના લેક્ચરમાં જોઈ લેવાનું છે. ક્લિયર? તો 1 બાય 1 આપણે શરૂ કરીએ છીએ. આખો ક્વેશ્ચન પહેલા વાંચીએ, પછી આપણે એને સોલ્વ કરવાની કોશિશ કરશું. ઇફ a plus b means a is the sister of b. એક કોડ આપ્યો છે a plus b. એનો મતલબ એવો થાય છે આ કોડનો કે a is the sister of b. એ બહેન છે કોની? b ની. પછી એક કોડ આપ્યો છે a minus b. that means a is the father of b. a divided by b. that means a is the brother of b. a multiply b અથવા તો a cross b. that means a is the mother of b. ક્લિયર? પછી ક્વેશ્ચન પૂછે છે what does p minus q cross r divide s plus t mean? આનો શું મતલબ થાય? આ 4 માંથી આ p minus q cross r divide s plus t નો મીનિંગ શું થાય એ આપણને એ લોકોએ પૂછ્યું છે. તો આપણે 1 બાય 1 જોશું. પહેલા ખાલી આટલી વસ્તુને ધ્યાનમાં લ્યો. p minus q આનો મીનિંગ શું થાય? પહેલા આટલું વિચારો, ખાલી અને ખાલી આટલું વિચારો કે p minus q એનો મીનિંગ હું તમને કહું. p minus q means p is the father of q. p જે છે એ ફાધર છે. p જે છે એ ફાધર છે કોના? q ના. તો q એની નીચે આવશે, કારણ કે p ફાધર છે એટલે એ ઉપરની જનરેશનમાં જ હોય q કરતા. તો p જે છે એ ફાધર છે કોના? તો કે q ના. ક્લિયર છે? p minus q means p is the father of q. આટલું ક્લિયર છે આપણને. હવે ત્યાંથી આપણે થોડું આગળ વધવું છે. q ક્રોસ r આનો મીનિંગ મારે વિચારવો છે. હવે q ક્રોસ r, q ક્રોસ r means q is the mother of r. q cross r, q cross r means q is the mother of r. q જે છે મધર છે કોની? તો કે r નામના કોઈક વ્યક્તિની. બરાબર છે? q મધર છે r ની. q મધર છે એટલે એની ઉપરની જનરેશનમાં આવે. કોની? r ની ઉપરની જનરેશનમાં આવે. ક્લિયર છે? તો હવે q ક્રોસ r means q is the mother of r. એ થઈ ગયું છે. હવે આને જવા દો. હવે આપણે ફરીથી પાછા આવીએ. r divided by s આનો મીનિંગ આપણે સમજીએ. r divided by s, r divided by s નો શું મીનિંગ છે એ સમજીએ. તો અહીંયા લખ્યું છે r divided by s means r is the brother of s. શું કીધું છે? r divided by s means r is the brother of s. r જે છે એ બ્રધર છે કોનો? તો કે s નો. s નામની કોઈક વ્યક્તિનો. અહીંયા s ની જેન્ડર ખબર પડી
નથી. એસ ની જાતિ મેલ કે ફિમેલ એ ખબર પડતી નથી. ઓકે, એસ પ્લસ ટી શું પૂછ્યું છે? એસ પ્લસ ટી. એસ પ્લસ ટી નો મિનિંગ શું થાય? એસ પ્લસ ટી મીન્સ એસ ઇઝ ધ સિસ્ટર ઓફ ટી. એસ ઇઝ ધ સિસ્ટર ઓફ ટી એવું આપેલું છે. એસ જે છે એ સિસ્ટર છે કોની? તો કે ટી નામની કોઈક વ્યક્તિની. તો ટી જે છે એ અહીંયા આવી જશે. ટી જે છે તમારી પાસે અહીંયા આવી જશે. ઓકે, હવે શું કીધું છે આપણને? આ ચારમાંથી કયું સેન્ટેન્સ ટ્રુ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર છે? જે આપણને કન્ડિશન આપી હતી, આ કન્ડિશન જે આપી હતી આખી ડાયાગ્રામ બની ગઈ છે. પી માઇનસ ક્યુ ક્રોસ આર ડિવાઈડ એસ પ્લસ ટી એ આખી ડાયાગ્રામ બની ગઈ. હવે આપણને એવું કીધું છે કે આ ચારમાંથી કયો ઓપ્શન કરેક્ટ છે, કયો ઓપ્શન આ ચારમાંથી સાચો છે એ આપણે ફાઇન્ડ કરવું છે. પહેલું, ટી ઇઝ ધ મેટર્નલ ગ્રાન્ડફાધર ઓફ પી. ટી જે છે ને એ ગ્રાન્ડફાધર છે કોના? પી ના. ઈ તે પાછા મેટર્નલ ગ્રાન્ડફાધર. ટી ઇઝ ધ ગ્રાન્ડફાધર ઓફ પી. શું ટી ગ્રાન્ડફાધર છે પી ના? શક્ય જ નથી. કેમ? પોસિબલ જ નથી. કેમ? કારણ કે ટી નાનો છે પી કરતા. ટી કેવો છે? જનરેશન વાઇઝ બરાબર છે, યંગર છે કોના કરતા? પી કરતા. બરાબર છે? તો ટી કોઈ દી ગ્રાન્ડફાધર થઈ શકે પી નો? કોઈ દી નો થઈ શકે. ટી કોઈ દી નાના થઈ શકે પી ના? પોસિબલ જ નથી. ટી તો નાનો છે પી કરતા. અચ્છા, એવું કીધું હોત ને પી ઇઝ ધ ગ્રાન્ડફાધર ઓફ ટી તો કદાચ કંઈક સાચું પડે. તો પહેલો ઓપ્શન તો કરેક્ટ નથી જ. એ તો સાચી વાત છે. બરાબર છે? અહીંયા કઈ ટી જે છે એ નાના કે દાદા નથી થતા. અહીંયા નાનાના અર્થમાં છે, મેટર્નલ વર્ડ યુઝ કર્યો છે તો નાનાના અર્થમાં છે. તો ટી જે છે એ નાના થતા નથી કોના? પી ના. તો આ ઓપ્શન કરેક્ટ નથી. આપણે કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરવાનો હતો. ઓપ્શન એ ઇઝ નોટ કરેક્ટ. હવે ઓપ્શન બી ઉપર જઈએ. પી ઇઝ ધ મેટર્નલ ગ્રાન્ડફાધર ઓફ ટી. શું પી જે છે એ મેટર્નલ ગ્રાન્ડફાધર એટલે ગુજરાતીમાં થાય નાના? શું થાય? નાના. તો શું પી જે છે એ નાના છે ટી ના? તો જો આ ટી પોતે છે, આ ટી ની સિસ્ટર છે, આ ટી નો ભાઈ છે, આ ટી ના મમ્મી છે અને મમ્મી ના પપ્પા એટલે એના નાના થઈ ગયા. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. બી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર થયો. ક્લિયર? ચાલો અહીંથી આગળ વધીએ. સી અને ડી ઓપ્શન માટે તમે ચેક કરશો તો ટી જે છે પી ના અંકલ તો થતા જ નહોતા, કે પી એ ટી ના અંકલ નહોતા થતા. ક્લિયર છે? આમાં કોઈને કઈ ડાઉટ હશે નહીં. બરાબર છે? બી જે છે એ આન્સર આવી જતો. તો આવા 10 ક્વેશ્ચન આપણે આજે ડિસ્કસ કરવા છે અલગ અલગ. જો હવે આ ક્વેશ્ચનને સમજો. આ ક્વેશ્ચનમાં કેવી કન્ડિશન્સ આપી છે એના અનુસાર તમે પહેલા ડાયાગ્રામ તૈયાર કરો અને ડાયાગ્રામ તૈયાર થઈ જાય ત્યાર પછી જે છે તમે આને સોલ્વ કરો. જો શું કહે છે વન બાય વન. એ પ્લસ બી એનો મિનિંગ છે એ ઇઝ ધ ફાધર ઓફ બી. એ પ્લસ બી મીન્સ એ ઇઝ ધ ફાધર ઓફ બી. એ માઇનસ બી મીન્સ એ ઇઝ ધ મધર ઓફ બી. એ પ્લસ બી મીન્સ એ ઇઝ ધ ફાધર ઓફ બી. એ માઇનસ બી એ ઇઝ ધ મધર ઓફ બી. ક્લિયર? ઓકે, તો તમને એવું કીધું છે કે આનો મતલબ કયો? કોનો મતલબ? તો કે પી માઇનસ ક્યુ પ્લસ એસ. કોનો મતલબ કહેવાનો છે તમારે? પી માઇનસ ક્યુ પ્લસ એસ. આનો મિનિંગ આ ચાર ઓપ્શન્સ માંથી કયો થાય? આ એનો મિનિંગ થાય છે કે આ થાય છે કે આ થાય છે કે આ થાય છે. ધેન ફોર ધીસ વિચ ઓફ ધ ફોલોઈંગ રિલેશન ઇઝ ટ્રુ. તો આના માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? ક્લિયર છે? આ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌથી પહેલા તમારે ડાયાગ્રામ બનાવવા માટે પી માઇનસ ક્યુ આને ધ્યાનમાં લ્યો. પી માઇનસ ક્યુ ને ધ્યાનમાં લ્યો અને ડાયાગ્રામ બનાવવાની કોશિશ કરો. તો શું કીધું છે? જો તો પી માઇનસ ક્યુ. પી માઇનસ ક્યુ નો મિનિંગ શું થાય એ આપણને પૂછ્યું છે. તો કહી દો પી માઇનસ ક્યુ નો મિનિંગ શું થશે? તો પી માઇનસ ક્યુ મીન્સ પી ઇઝ ધ મધર ઓફ ક્યુ. પી જે છે એ મધર છે કોની? તો કે ક્યુ ની. તો આમાં કોઈને ડાઉટ નહીં હોય. બરાબર છે? પી માઇનસ ક્યુ. પી માઇનસ ક્યુ મીન્સ પી ઇઝ ધ મધર ઓફ ક્યુ. એ થઈ ગયું. ચાલો પછી શું કરવાનું? હવે આને કાઢી નાખવાનું. ક્લિયર? હવે અહીંયા કરો ક્યુ પ્લસ એસ. શું કીધું છે? ક્યુ પ્લસ એસ. ક્યુ પ્લસ એસ મીન્સ ક્યુ ઇઝ ધ ફાધર ઓફ એસ. ક્યુ જે છે એ બેટા ફાધર છે કોના? તો કે એસ ના. ક્યુ ઇઝ ધ ફાધર. ક્યુ પ્લસ એસ. ક્યુ પ્લસ એસ મીન્સ ક્યુ ઇઝ ધ ફાધર ઓફ એસ. ક્યુ જે છે એ ફાધર છે કોનો? તો કે એસ નો. તો આટલી ડાયાગ્રામ બની ગઈ. હવે આ ડાયાગ્રામ બની ગઈ છે, આકૃતિ બની ગઈ છે. એના આધારે આપણે આ ચારમાંથી કયો ઓપ્શન કરેક્ટ છે એ કહેવાનું છે. પહેલો ઓપ્શન પી ઇઝ ધ ગ્રાન્ડફાધર ઓફ એસ. પી જે છે એ એસ
પી જે છે એ ગ્રાન્ડફાધર છે કોના? એસ ના. ઓફ એસ એટલે એસ થી શરૂ કરે. એસ, આ એસ ના પપ્પા અને પપ્પાના મમ્મી છે. અહીંયા ગ્રાન્ડફાધર શબ્દ વાપરો છે. પી જે છે એ ગ્રાન્ડફાધર. પી તો ફિમેલ છે, કોક સ્ત્રી છે. સ્ત્રી કોઈ દી દાદા હોય? બરાબર છે, પોસિબલ જ નથી. ગ્રાન્ડફાધર નહીં, કદાચ ગ્રાન્ડ મધર લખ્યું હોત તો કદાચ સાચું પડે. તો આ જે છે ધેટ ઇઝ અ રોંગ આન્સર. ઓપ્શન એ ઇઝ નોટ કરેક્ટ. કેમ? કારણ કે અહીંયા ગ્રાન્ડફાધર કીધું. પી ઇઝ ગ્રાન્ડફાધર. કોઈ દી પી ગ્રાન્ડફાધર થાય? એ તો ફિમેલ છે, સ્ત્રી છે. સ્ત્રી કોઈ દી થોડા ગ્રાન્ડફાધર થાય. તો આ તો ઓપ્શન વયો જ ગયો જાણે કે. આ તો તમારો સાચો ઓપ્શન છે જ નહીં. આ તો એલિમિનેટ થઈ ગયો, દૂર થઈ ગયો. બરાબર. ચાલો, એસ ઇઝ ગ્રાન્ડ ડોટર ઓફ પી. એસ જે છે એ પૌત્રી છે કોની? પી ની. તો પી એનો સન છે એટલે કે છોકરો છે. આ એની દીકરી અથવા દીકરો છે. તો એવું કહી ન શકાય કે ગ્રાન્ડ ડોટર કે ગ્રાન્ડ સન. એને ચોખ્ખું એવું કીધું છે ગ્રાન્ડ ડોટર. એવું કહી ન શકાય. કેમ? કારણ કે એસ ની જેન્ડર એટલે કે એસ ની જાતિ, સ્ત્રી છે કે પુરુષ, મેલ છે કે ફિમેલ, એ આપણે જાણતા નથી. ધેટ મીન્સ કે ઓપ્શન બી પણ તમે ચોક્કસ 100% સર્ટેન એવું તમે કહી ન શકે. 100% ચોક્કસતાથી તમે એને કહી નથી શકતા. તો આ પણ વયો ગયો. કારણ કે એસ ગ્રાન્ડ ડોટર થાય એવું જરૂરી નથી. એસ ની જેન્ડર આપણને ખબર નથી એટલે ગ્રાન્ડ ડોટર કે ગ્રાન્ડ સન ગમે થઈ શકે. તો બી ને અત્યારે જવા દઈએ થોડીક વાર પૂરતું. એસ ઇઝ ગ્રાન્ડ ચાઇલ્ડ ઓફ પી. ગ્રાન્ડ ચાઇલ્ડ જાય, ગ્રાન્ડ ડોટર આવી જાય અને ગ્રાન્ડ સન તે આવી જાય. એટલે કે પૌત્રી પણ આવી જાય ને પૌત્ર પણ આવી જાય. બરાબર છે. તો ગ્રાન્ડ ચાઇલ્ડ ની અંદર બે આવી જાય. શું એસ જે છે એ ગ્રાન્ડ ચાઇલ્ડ છે પી નો? હા, પી એનો દીકરો અને એનો તે સંતાન એટલે કે ચાઇલ્ડ એટલે કે ગ્રાન્ડ ચાઇલ્ડ. તો આ ઓપ્શન જે છે એ કરેક્ટ છે કે એસ જે છે એ ગ્રાન્ડ ચાઇલ્ડ છે કોનું? તો કે પી નું. ઓકે. એસ ઇઝ ગ્રાન્ડ સન ઓફ પી. શું એસ જે છે એ ગ્રાન્ડ સન એટલે કે પૌત્ર છે? એસ ની જેન્ડર ખબર નથી એટલે તમે ગ્રાન્ડ સન તે ન કહી શકો અને ગ્રાન્ડ ડોટર તે ન કહી શકો. બરાબર છે. ગ્રાન્ડ સન કે ગ્રાન્ડ ડોટર ન કહી શકો, ગ્રાન્ડ ચાઇલ્ડ કહી શકો. કારણ કે આપણને જેન્ડર ખબર નથી. એટલે ધ ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જો શું આપ્યું છે આપણને. P plus Q means P is the daughter of Q. P minus Q means P is the husband of Q. P cross Q means P is the brother of Q. Which of the following is true for A minus B plus C cross D? તો પહેલા A minus B. પહેલા શું લેશું? A minus B. A minus B means A is the husband of B. A minus B means A is the husband of B. તો A જે છે બેટા એ હસબન્ડ છે કોના? તો કે બી ના. તો ઓબ્વિયસલી બી એની વાઇફ થઈ ગઈ. બે સેમ જનરેશનમાં હોય. બરાબર છે. અને હસબન્ડ વાઇફ હોય તો મેં તમને કીધેલું છે શું કરવાનું. ક્લિયર? ચાલો, આટલું ક્લિયર છે. હવે બી પ્લસ સી શું થાય? બી પ્લસ સી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બી પ્લસ સી? બી પ્લસ સી મીન્સ બી ઇઝ ધ ડોટર ઓફ સી. બી પ્લસ સી મીન્સ બી ઇઝ ધ ડોટર ઓફ સી. બી જે છે એ ડોટર છે કોની? તો કે સી નામના કોઈક વ્યક્તિની. B plus C means B is the daughter of C. Okay. આનાથી આગળ જઈએ. સોરી. ઓકે, નેક્સ્ટ. B plus C થઈ ગયું. C cross D. C cross D. C cross D નો મતલબ શું છે? C cross D means C is the brother of D. C cross D means C is the brother of D. તો C જે છે એ બ્રધર છે કોનો? તો કે ડી નામના કોઈક વ્યક્તિનો. ક્લિયર? તો આ બ્રધર છે તો એની જનરેશનમાં જ હશે. બે એક જ જનરેશનમાં હોય. ક્લિયર? ચલો, હવે આના આધારે આપણને શું કીધું છે એકવાર ફરીથી કન્ફર્મ કરી લેવા માંગુ છું. પહેલા ફરીથી A માઇનસ બી નો મતલબ શું છે? A ઇઝ ધ હસબન્ડ ઓફ બી. ઓકે, એ છે. બી પ્લસ સી નો મતલબ શું છે? બી પ્લસ સી નો મતલબ બી ઇઝ ધ ડોટર ઓફ સી. બી ડોટર છે કોની? સી ની. ઓકે, પછી સી ક્રોસ ડી નો અર્થ શું છે? સી ક્રોસ ડી નો મિનિંગ શું છે? સી ક્રોસ ડી મીન્સ સી ઇઝ ધ બ્રધર ઓફ ડી. ઓકે, ચાલો. તો અહીંયા જે છે એ તમને બિલકુલ સાચું મિનિંગ આપેલો છે. બિલકુલ સાચો જે છે એ મિનિંગ આપેલો છે. હવે નેક્સ્ટ કરીએ આપણે. આ ચાર ઓપ્શનમાંથી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ ફોર ધીસ? એટલે કે આના માટે આ ફિગર એટલે કે આ ડાયાગ્રામ માટે આમાંથી કયો સાચો છે? A ઇઝ ધ બ્રધર ઇન લો ઓફ સી. શું એ જે છે એ બ્રધર ઇન લો છે સી નો? તો જુઓ, એ આ સી, આ સી છે, આ સી ની ડોટર છે, દીકરી છે. આ સી નામના છે અને આ
ડોટર છે, ડોટરનો હસબન્ડ એને સન ઇન લો કહેવાય, જમાઈ કહેવાય. બ્રધર ઇન લો નો કહેવાય, શું કહેવાય? સન ઇન લો કહેવાય. અહીંયા બ્રધરની જગ્યાએ જો સન ઇન લો હોત ને તો એ સેન્ટેન્સ સાચું પડે. ક્લિયર છે? જો ફરીથી કહું છું, એ ઇઝ બ્રધર ઇન લો ઓફ સી એવું કીધું છે. એ ઇઝ બ્રધર ઇન લો ઓફ સી, તો સી માટે એ જે છે એ બ્રધર ઇન લો છે નથી. કેમ? કારણ કે આ સી ની ડોટર એટલે કે પુત્રી, એની દીકરી, અને ડોટરનો હસબન્ડ એટલે કે સન ઇન લો થાય. પણ આ લોકો તો વર્ડ યુઝ કરે છે બ્રધર ઇન લો. ધેટ મીન્સ એ ઇઝ નોટ અ કરેક્ટ આન્સર. એ જે છે એ સાચો જવાબ નથી. નેક્સ્ટ, સી ઇઝ ફાધર ઇન લો ઓફ એ. સી જે છે એ નો ફાધર ઇન લો છે. ઓફ એ એટલે શરૂ કરવાનું એ થી. આ એ ભાઈ પોતે છે, આ એની વાઈફ છે, અને વાઈફના પપ્પાને ફાધર ઇન લો કહેવાય, સસરા. બરાબર છે? ગુજરાતીમાં કહું તો સસરા. તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઓપ્શન કરેક્ટ. સી ઇઝ ફાધર ઇન લો ઓફ એ. સી જે છે એ ના સસરા છે. તો આ એની વાઈફ અને આ જે છે એના ફાધર ઇન લો એટલે કે સસરા. ક્લિયર? ચલો, તો આ તો મળી ગયો. તો સી અને ડી એકવાર ચેક કરીએ. બી ઇઝ આન્ટ ઓફ ડી. બી જે છે આન્ટ છે કોના? ડી ના. તો બી આન્ટ હોય તો કોઈ નીચે હોય? આન્ટ તો એની કરતા મોટા હોય ને. જો બી આન્ટ હોય ડી ની તો બી તો એની કરતા ઉપર હોવી જોઈએ ને. એ તો દેખાતું નથી. બી તો નીચે છે ડી કરતા. નોટ પોસિબલ. બી ઇઝ ફિમેલ એન્ડ ડી ઇઝ મેલ. બી ઇઝ ફિમેલ એન્ડ ડી ઇઝ મેલ. બી સ્ત્રી છે અને ડી જે છે એ પુરુષ છે. તો બી જે છે એ ફિમેલ છે એમાં વાંધો નથી, બરાબર. પણ ડી મેલ છે ને, આની સાથે વાંધો છે. ડી ની જેન્ડર આપણને ખબર જ નથી. ડી ની જેન્ડર જે છે, ડી ની જે જાતિ છે એ આપણને ખબર જ નથી. તો આ ન કહી શકાય. તો એન્ડ માંથી જોડ્યું છે એટલે બંને સાચા હોવા જોઈએ. એક ખોટું પડ્યું એટલે આખું ખોટું જ પડે. જો સેન્ટેન્સને એન્ડ થી જોડ્યું હોય તો એન્ડ ની આગળનું સેન્ટેન્સ પણ સાચું હોવું જોઈએ ને એન્ડ ની પાછળનું પણ. અડધું સાચું ને અડધું ખોટું હોય તો ન ચાલે. પણ જો ઓર કીધું હોય ને, ઓર, તો બે માંથી પણ એક સાચું હોય તો ચાલે. એન્ડ નો મિનિંગ શું થાય ને ઓર નો મિનિંગ શું થાય તમને ખબર હોય, બરાબર. આટલું તમારું માઇન્ડ કામ કરતું હોય. તો આન્સર ઇઝ બી. બી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. ઓકે, નેક્સ્ટ. હવે જો એક સાથે છે ને જથ્થાબંધ, હોલસેલ, બરાબર છે, ક્વેશ્ચન પૂછ્યા છે. આ ડાયરેક્શન્સ છે આટલી, બરાબર. અને 14 to 16 એટલે કે 3 ક્વેશ્ચન આની ઉપરથી છે. 14, 15 અને 16. આ 14 to 16 બધા ક્વેશ્ચન્સમાં ડાયરેક્શન્સ આ જ છે. આ સૂચનાઓ આટલી જ છે. ક્લિયર છે? બધા ક્વેશ્ચન્સની અંદર જે છે એ ડાયરેક્શન્સ એટલે કે સૂચનાઓ આ જ લાગુ પડશે. ચાલો, થોડીક જગ્યા ઓછી છે, હું હજી થોડુંક ઉપર લઈ લઉં છું. હવે આવી ગયું છે. ચાલો જો હવે ડાયરેક્શન્સ ફોર ધ 14 to 16, 14 માંથી 16મા પ્રશ્ન માટે સૂચનાઓ. રીડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલો. નીચેની વિગતને ધ્યાનથી વાંચીને, બરાબર છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એવું કંઈક આપણને કીધું છે ગુજરાતીમાં. હવે જો આપણને શું કીધું છે? એ ડેલ્ટા બી મીન્સ એ ઇઝ ધ બ્રધર ઓફ બી. હવે આ વાંચવાનું અત્યારે કઈ મિનિંગ નથી, બરાબર છે. પણ આને ખાસ જોજો, આને ખાસ જોજો. જો આપણે કેવું થાય, અહીંયા એ હોય ને તો સેન્ટેન્સમાં પેલું એ જ આવે. બી પાછળ હોય એટલે બી પાછળ આવે. અહીંયા સ્ટાર્ટિંગ એ થી થતું હોય ને એટલે અહીંયા એ જ આગળ આવે. સ્ટાર્ટિંગ એ થી થતું હોય તો એ જ આગળ આવે. પણ હવે આ કિસ્સામાં એવું આપ્યું છે કે અહીંયા આગળ એ છે પણ સેન્ટેન્સમાં પેલા બી છે. જોજો, ભૂલ ન કરતા. અહીંયા એ આગળ આપ્યો છે પણ સેન્ટેન્સમાં બી આગળ છે. અહીંયા એ આગળ છે પણ અહીંયા બી આગળ છે. એટલે અહીંયા ભગો ન કરતા. જોજો, હું કરાવીશ તમને, બરાબર છે. તમે ભૂલ ન કરતા અહીંયા આગળ. એકવાર હું તમને કહી શકી દે, બરાબર છે, તમને કહી શકી દે એકવાર. ચાલો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ? નીચેનામાંથી કયું કરેક્ટ છે? હવે જો તમને દેખાતું હોય ને તો આ બધા સેમ ટુ સેમ જ છે. જોઈ લો, આ ચારેયમાં કોઈ ડિફરન્સ નથી, કોઈ તફાવત નથી આ ચારેયમાં. આ ચારેય ઓપ્શનમાં આટલું કોમન છે. ધેટ મીન્સ તમારે આનો જે છે એ મિનિંગ શું થાય એ તમારે ડાયાગ્રામ ઉપરથી બનાવવાનો છે. જે મેં અહીંયા ગ્રીન કલરનું બોક્સ કર્યું છે એ બધામાં કોમન છે. પહેલા, બીજા, ત્રીજા, ચોથા, એ બી સી ડી, ચાર ઓપ્શન્સમાં આટલો સેક્શન જે છે એ કોમન છે. એમાં કોઈ ડિફરન્સ નથી, બધામાં આવે છે. તો વન બાય વન આપણે કરીએ. એ એસ્ટ્રિક બી, એ આને એસ્ટ્રિક સાઇન કહેવાય, બરાબર. ગુજરાતી મીડિયમમાં ઘણા લોકો ફુદરડી એવું બોલતા હોય ગુજરાતીમાં, બહુ દેશી ભાષામાં, પણ એસ્ટ્રિક સાઇન કહેવાય. એ એસ્ટ્રિક બી. એ એસ્ટ્રિક બી મીન્સ એ ઇઝ ધ સન ઓફ બી. એ જે છે
ઈ સન છે કોનો? તો કે બી નામના કોઈક વ્યક્તિનો. તો આટલું થઈ ગયું. A asterisk B. A asterisk B means A is the son of B. એ જે છે સન થઈ ગયો બી નો. હવે તમે એક કામ કરો, આટલું કાઢી નાખો. હવે ફરીથી બી ડેલ્ટા સી. બી ડેલ્ટા સી. બી ડેલ્ટા સી નો મિનિંગ આપણે જાણવો છે. કોનો મિનિંગ જાણવો છે આપણે? બી ડેલ્ટા સી. તો બી ડેલ્ટા સી મીન્સ બી ઇઝ ધ બ્રધર ઓફ સી. બી ઇઝ ધ બ્રધર ઓફ સી. તો બી જે છે એ બ્રધર છે કોનો? તો કે સી નામના કોઈક વ્યક્તિનો. બી ઇઝ ધ બ્રધર. બ્રધર છે એટલે પ્લસ હશે, પોઝિટિવ હશે. બરાબર. બી ડેલ્ટા સી. બી ડેલ્ટા સી મીન્સ બી ઇઝ ધ બ્રધર ઓફ સી. ઓકે, ધેટ્સ ઇટ. ઓકે, અહીંથી આગળ. હવે અહીંથી આગળ સી ઇક્વલ્સ ટુ ડી. સી ઇક્વલ્સ ટુ ડી નો મતલબ શું થાય? તો સી ઇક્વલ્સ ટુ ડી મીન્સ ડી ઇઝ ધ ફાધર ઓફ એ. ઘણા લોકો શું કરે ખબર? અહીંયા સી વિચારે, અહીંયા ડી વિચારે છે. તો જો એ બી હોય તો પેલા બી લખ્યું હતું, તો સી ડી હોય તો પેલા અહીંયા ડી લખવું પડશે તમારે, ડી, અને પછી અહીંયા લખવું પડશે સી. બરાબર છે. અહીંયા સી ડી છે પણ એના જે સેન્ટેન્સમાં ડી સી ઉલટું થઈ ગયું. સી ડી નું ઉલટું ડી સી થઈ ગયું છે. તો સી ઇક્વલ ટુ ડી મીન્સ ડી ઇઝ ધ ફાધર ઓફ સી. ડી જે છે એ ફાધર છે કોના? સી ના. તો અહીંયા ડી નામની કોઈ વ્યક્તિ જે છે એ બની જશે ફાધર. કોની? તો કે સી ની. બરાબર છે. ડી ઇઝ ધ ફાધર. C is equals to D. C is equals to D means D is the father of C. ચાલો, આટલી વસ્તુ થઈ ગઈ છે તમારી. તમારી આટલી વસ્તુ જે છે એ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, C ઇક્વલ ટુ D થઈ ગયું. હવે D ડેલ્ટા E. D ડેલ્ટા E લાસ્ટ બાકી રહ્યું. D ડેલ્ટા E means D is the brother of E. બરાબર. D જે છે એ બ્રધર છે. D ડેલ્ટા E. D ડેલ્ટા E means D is the brother of E. તો ડી જે છે ને બ્રધર છે કોનો? તો કે ઈ નામની કોઈક વ્યક્તિનો ઈ બ્રધર છે. બરાબર છે. ડી પોઝિટિવ તો છે જ તે બ્રધર છે એટલે, પણ કોનો? તો કે ઈ નામની કોઈક વ્યક્તિનો બ્રધર છે. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ હશે. હવે અહીંથી આગળ વધીએ આપણે. બરાબર છે. ઈ છે હો. ઓકે, ચલો. તો સમજવાની કોશિશ કરો. આનો મિનિંગ શું થાય? શું આનો મિનિંગ એવો થાય કે ડી ઇઝ ધ પેટર્નલ ગ્રાન્ડફાધર ઓફ એ, એટલે કે ડી એ દાદા છે એ ના. શું ડી જે છે એ પેટર્નલ ગ્રાન્ડફાધર છે કે નથી? ચેક કરો. ડી ઇઝ ધ પેટર્નલ ગ્રાન્ડફાધર ઓફ એ. ચલો, ડી જે છે એ ના. આ એ પોતે છે, આ એના ફાધર છે, અને આ એનો ભાઈ કે બહેન કંઈ પણ હશે. બરાબર, એના પપ્પા. એટલે આ બી ના પપ્પા જ થયા, એટલે એ ના દાદા થઈ ગયા. ક્લિયર છે? ચાલો, તો આ ડી જે છે એ પેટર્નલ ગ્રાન્ડફાધર ઓફ એ, એ મને સાચું લાગે છે. ચાલો, આ જે છે એ સાચો ઓપ્શન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ? તો એ તો આપણને સાચું લાગે છે, એટલે ઓપ્શન એ આપણો આન્સર આવી ગયો. પણ છતાંય તે આપણે છે ને બી સી ડી એકવાર ચેક કરીએ. એ ઇઝ ધ પેટર્નલ ગ્રાન્ડફાધર ઓફ ડી. એ જે છે એ ગ્રાન્ડફાધર. હવે એ કોઈ દી ડી નો ગ્રાન્ડફાધર થઈએ કે? એ નાનો છે ડી કરતા. એ આમાં શું કે છે? એ ઇઝ ધ ગ્રાન્ડફાધર ઓફ ડી. એ ગ્રાન્ડફાધર છે કોનો? તો કે ડી નો. પોસિબલ છે? પોસિબલ જ નથી. એ નાનો છે તો આ તો કોઈ દી પોસિબલ બનવાનું જ નથી. પોસિબલ છે જ નહીં, કોઈ કાળે પોસિબલ નથી. એ ઇઝ નીસ ઓફ સી. નીસ એટલે મેં કીધું હતું કાં તો ભત્રીજી કાં તો ભાણી. ભત્રીજી એટલે શું થાય? તો કે ભાઈની ડોટર. બરાબર છે. બ્રધરની ડોટર. બરાબર છે. અને ભાણી એટલે શું થાય? તો કે બહેનની ડોટર, એટલે કે સિસ્ટરની ડોટર થાય. બરાબર છે. તો શું એ જે છે નીસ છે કોની? સી ની. હવે જો એ નીસ થવા માટે એને ફિમેલ બનવું પડે. ભત્રીજી હોય કે ભાણી હોય, નીસ એટલે શું થાય? કાં તો ભત્રીજી કાં તો ભાણી. તો એને ફિમેલ થવું પડશે. પણ અહીંયા એ તો કેવું છે? મેલ છે, પોઝિટિવ છે. એ કેવું છે બેટા? જો તો એ કેવું છે? પોઝિટિવ, એટલે કે મેલ છે. તો એ તો પોસિબલ જ નથી. એ નીસ થાય એવું તો પોસિબલ જ નથી, કારણ કે એ ફિમેલ છે. અહીંયા ફિમેલ થવું પડે ને અહીંયા તો મેલ આપેલું છે, તો આ પોસિબલ નથી. ચાલો આગળ વધીએ. એ ઇઝ ધ મેટર્નલ અંકલ ઓફ બી. ઈ જે છે એ મેટર્નલ અંકલ એટલે કાં તો મામા કાં તો માસા. ઓકે, ઈ ઇઝ ધ મેટર્નલ અંકલ ઓફ બી. આ બી બરાબર છે. આ બી ના આ ફાધર થાય ડી.
તમને ખબર પડે છે બી ના ફાધર ડી થાય કારણ કે એની ઉપરની જનરેશનમાં છે. ઓકે, અને ઈ જે છે એ મેટરનલ અંકલ, મતલબ ઈ જે છે એ અંકલ છે. અંકલ હોવા માટે ઈ ને મેલ બનવું પડે, પોઝિટિવ બનવું પડે, પણ ઈ ની જેન્ડર આપણને ખબર જ નથી. ક્વેશ્ચન પરથી આપણને ઈ ની જેન્ડર ખબર જ નથી, તો આવું ન કહે કે મેટરનલ અંકલ થશે. બરાબર છે, ઈ પોસિબલ નથી. તો ઓપ્શન નંબર એ ખાલી એક જ ઓપ્શન સાચો છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ચલો આ ક્વેશ્ચનને જોજો. 14 to 16 માટે સૂચનાઓ તો આ જ છે. હવે જો પહેલા બેમાં છે ને થોડુંક ડિફરન્ટ દેખાય છે. જો આ પહેલા બેમાં કંઈક ડિફરન્ટ દેખાય છે, બરાબર, અને છેલ્લા બેમાં કંઈક અલગ દેખાય છે. જો તો આપણે પહેલા આનો મિનિંગ ફાઇન્ડ કરીએ, બરાબર, પછી આને ચેક કરશું. જો આ બેમાંથી કંઈ નહીં મળે તો આનો મિનિંગ ફાઇન્ડ કરવા જશું આપણે. બરાબર, ચાલો હવે આપણે રેડ પેન લઈ લઈએ પાછી. ઓકે, ચાલો એમ એસ્ટ્રિક એન. પહેલા હું આના ઉપર જાઉં છું બેટા, પહેલા આના ઉપર. આ નહીં થાય, આ બેમાંથી એક ઓપ્શન નહીં આવે કરેક્ટ કે ઇનકરેક્ટ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા ઇનકરેક્ટ ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? તો આ બેમાંથી એક આન્સર ઇનકરેક્ટ નહીં આવે તો પછી હું આમાં જઈશ. જો આમાંથી જ એક મળી જાય તો આમાં જવાની જરૂર નથી પછી. ચાલો એમ એસ્ટ્રિક એન. એમ એસ્ટ્રિક એન નો મિનિંગ શું છે? એમ એસ્ટ્રિક એન મીન્સ એમ ઇઝ ધ સન ઓફ એન. એમ જે છે ઈ સન છે કોનો? તો કે એન નો. ક્લિયર? એમ ઇઝ ધ સન ઓફ એન. એમ એસ્ટ્રિક એન, એમ એસ્ટ્રિક એન મીન્સ એમ ઇઝ ધ સન ઓફ એન. એમ જે છે ઈ સન છે કોનો? તો કે એન નો. ઓકે, એન ડિવાઇડેડ બાય એન પરસન્ટેજ પી. એન પરસન્ટેજ પી નો મિનિંગ શું થાય? એન પરસન્ટેજ પી મીન્સ એન ઇઝ ધ સિસ્ટર ઓફ પી. એન જે છે એ સિસ્ટર છે કોની? તો કે પી ની. અગેઇન એકવાર ચેક કરું છું હું. એન પરસન્ટેજ પી, એન પરસન્ટેજ પી મીન્સ એન ઇઝ ધ સિસ્ટર ઓફ પી. એન જે છે પી ની સિસ્ટર છે. પી ઇક્વલ ટુ ક્યુ. પી ઇક્વલ ટુ ક્યુ મીન્સ ક્યુ ઇઝ ધ ફાધર ઓફ પી. જો અહીંયા બી પાછળ છે પણ અહીંયા બી આગળ આવી ગયો, તો અહીંયા તમે પી કહેતા હો, આને ક્યુ કહેતા હો, તો ક્યુ પહેલા આવશે અને પી પાછળ આવશે. આ સમજી લેજો. તો પી ઇક્વલ ટુ ક્યુ મીન્સ ક્યુ ઇઝ ધ ફાધર ઓફ પી. ક્યુ જે ફાધર છે કોના? તો કે પી ના. તો કે પી ના ફાધર ક્યુ નામના કોઈક વ્યક્તિ છે, અને ફાધર છે એટલે પોઝિટિવ હોય. બરાબર છે, ફાધર છે એટલે કેવું હોય? ત્યાં આગળ પોઝિટિવ સાઇન હોય. તો ક્યુ ઉપર લખો, કારણ કે લખ્યું છે ક્યુ ઇઝ ધ ફાધર ઓફ પી. ક્યુ જે છે એ પી ના ફાધર જે છે એ ક્યુ છે. ક્લિયર? તો હવે આપણને જે પૂછ્યું છે એ આપણે ફાઇન્ડ કરવા તરફ જઈએ. બરાબર છે. ઇનકરેક્ટ સેન્ટેન્સ એટલે કે ખોટું સેન્ટેન્સ કયું છે આના માટે? જો ક્યુ ઇઝ ધ મેટરનલ ગ્રાન્ડફાધર ઓફ એમ. મેટરનલ ગ્રાન્ડફાધર એટલે નાના. શું ક્યુ જે છે એ નાના છે એમના? તો આ એમ ના મમ્મી અને મમ્મીના રીતે આ પપ્પા થાય. એની ઉપરની જનરેશનમાં હોય એટલે એના પપ્પા હોય. બરાબર છે. તો ક્યુ જે છે એ મેટરનલ ગ્રાન્ડફાધર થાય છે એમના. આ એમ છે, આ એમના મમ્મી છે, આ થાય છે. તો આ સેન્ટેન્સ સાચું છે. આપણે તો ખોટું સેન્ટેન્સ ફાઇન્ડ કરવાનું છે. આ તો સાચું છે એટલે આ આપણો જવાબ નથી, આ આપણો આન્સર નથી. ક્યુ ઇઝ પેટર્નલ ગ્રાન્ડફાધર ઓફ એમ. ક્યુ જે છે પેટર્નલ ગ્રાન્ડફાધર. પેટર્નલ ગ્રાન્ડફાધર નો મતલબ શું થાય ખબર છે? દાદા. બરાબર છે. શું ક્યુ જે છે એ દાદા છે એમના? તો એમ એના મમ્મીના પપ્પા છે. દાદા એટલે શું થાય? પપ્પાના પપ્પા થાય ને. મમ્મીના પપ્પાને તો નાના કહેવાય એટલે કે મેટરનલ ગ્રાન્ડફાધર કહેવાય. એ લોકો પેટર્નલ કહે છે. તો આ સેન્ટેન્સ કેવું થઈ ગયું? ઇનકરેક્ટ એટલે કે ખોટું થઈ ગયું. તો તમારો આન્સર જે છે ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થઈ જાય. તમારો કરેક્ટ આન્સર કેવો છે ફ્રેન્ડ્સ? ઓપ્શન બી. માની લો આ બે સાચા હોત તો આ સાચું હોય અને આ રીતે સાચું હોત તો પછી મારે આના માટે ડાયાગ્રામ બનાવવો પડે. આ પર્પલ કલરનું જે બોક્સ બનાવ્યું છે ને આના માટે મારે ડાયાગ્રામ બનાવવો પડે ને પછી આ બે સેન્ટેન્સને ચેક કરવા પડે. બરાબર, પણ મારા નસીબ હારા હતા કે બીજા વખતે મને ઇનકરેક્ટ આન્સર મળી ગયો. તમે આગળ સી અને ડી ચેક કરી શકો છો. બરાબર છે. ઇનકરેક્ટ નહીં હોય એ કરેક્ટ જ હશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. આ 16th એટલે કે 16મો આ ડાયરેક્શન્સ ઉપરથી આ છેલ્લો પ્રશ્ન, આ સૂચનાઓ ઉપરથી આ છેલ્લો પ્રશ્ન છે. જો શું કહે છે?
રીડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેરફુલી ને આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલો. A delta B means A is the brother of B, whatever. આ તો પછી વાંચી લેશું આપણે, ચાલો એ વાંચેલી જ છે મસ્ત રીતે. Which of the following indicates T4 is the maternal uncle of T1? બરાબર છે, T4 જે છે એ T1 નો મેટરનલ અંકલ છે. હવે આ ત્રણ ઓપ્શનમાંથી એક કયો ઓપ્શન સાચો છે એ મારે ફાઇન્ડ કરવું છે. હવે છે ને ફ્રેન્ડ્સ, ઘણા લોકો શું કરવા બેસે આમાં, જો આઈડિયલી આ જ કરવું જોઈએ કે પેલા એ માટે ડાયાગ્રામ બનાવો, એમાં જુઓ કે T4 જે છે એ મેટરનલ અંકલ T1 નો થાય છે કે નથી થતો. પછી બી માટે બનાવો, સી માટે બનાવો. જો ત્રણેય માટે ન થાય તો નન ઓફ ધીસ ટીક કરાય, બાકી ત્રણમાંથી મોટા ભાગે એક મળી જશે. તો આ એક બહુ લોંગ એપ્રોચ છે. હવે આને થોડુંક ટૂંકમાં બતાવવું હોય તો જોઈએ આપણે આને ટૂંકમાં બતાવીએ કાંઈ એવું છે કે નહીં, કન્ડિશન એવી આપી છે કે શોર્ટમાં પૂરું થઈ જાય. જો T4 છે ને એ મેટરનલ અંકલ, અંકલ મીન્સ એ મેલ તો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? T4 શું હોવો જોઈએ? અંકલ છે. T4 જે છે એ T1 નો અંકલ બનાવવાનો છે આપણે. T4 ને T1 નો અંકલ બનાવવો છે તો એ મેલ, પુરુષ તો બનાવવો જ પડે આપણે એને. તો ખાલી એટલું જોઈ લો કે કઈ કન્ડિશનમાં T4 મેલ થાય છે અને કઈ કન્ડિશનમાં નથી થતો. અહીંયા T4% T3, તો T4% T3 મીન્સ T4 is the sister of T3. અહીંયા એવું આપ્યું છે કે T4 જે છે ને સિસ્ટર છે T3 ની, તો આ તો પોસિબલ જ નથી. કેમ? કારણ કે સિસ્ટર કોઈ દી અંકલ બને કોઈની? કોકની સિસ્ટર કોઈની અંકલ બની શકે? સિસ્ટર હોય એટલે ફિમેલ હોય, સ્ત્રી હોય, એ કોઈ દી કોઈનો અંકલ ન બની શકે. જો હું ફરીથી રિપીટ કરું છું, આમાં ટાઈમ બગડશે તમારો પરીક્ષામાં, અને ટાઈમ બચાવવાનો આ એક રસ્તો આપું છું હું તમને. ખાસ સમજવાની કોશિશ કરજો આને. મેં શું કીધું કે T4 is the maternal uncle of T1, એવું આપણે કરી દેવાનું છે. આ ત્રણ ઓપ્શનમાંથી ક્યાં થાય છે આપણે એવું ચેક કરવું છે. તો ઓપ્શન એ તો નહીં જ આવે. કેમ? કારણ કે T4% T3, T4% T3 મીન્સ T4 is the sister of T3 એવું મળ્યું આપણને. T4 જે છે સિસ્ટર. હવે તમારે અંકલ બનાવવું હોય તો કોઈ અંકલ કોઈ દી સિસ્ટર હોય? કોઈના અંકલ કોઈની સિસ્ટર હોય? કોઈ દી ન હોય, કોઈ દી પોસિબલ જ નથી. ધેટ મીન્સ એ ઓપ્શન તો આપણો આન્સર સાચો છે જ નહીં, એલિમિનેટ થઈ ગયો, દૂર થઈ ગયો. ઓપ્શન નંબર બી ઉપર જઈએ આપણે, તો T4 ક્યાં કનેક્ટેડ છે? અહીંયા ડેલ્ટાથી. ઓકે, તો ઓકે અહીંયા આગળ છે, અહીંથી આપણે વિચારીએ. બરાબર, એક જ મિનિટ, વધારાનું કાઢી જ નાખું. ઓકે, T4* T5 શું દેખાય છે તમને? T4* T5. તો T4* T5 મીન્સ T4 is the son of T5. T4 જે છે એ સન છે. સન હોય એટલે પોઝિટિવ હોય, એટલે આ કદાચ સાચો હોઈ શકે છે. વી આર નોટ શ્યોર, કદાચ હોઈ શકે છે, કારણ કે અહીં પણ T4 મેલ છે, પુરુષ છે, એટલે આ એક પોસિબિલિટી ખરા. આ જે છે એ એક પોસિબિલિટી તો છે જ તે, શક્યતા તો છે જ તે. ક્લિયર છે? T4 મેલ હોવો જોઈએ. બરાબર છે? T4 શું હોવો જોઈએ? મેલ હોવો જોઈએ. અહીંયાથી જુઓ, T3 is equals to T4. T3 is equals to T4 means T4 is the father of T3. T4 જે છે એ ફાધર છે કોનો? તો કે T3 નો. તો અહીંયાથી મેલ હોઈ શકે છે, તો આ પણ પોસિબલ છે. એટલે એ સિવાય હજી બી અને સી બંને આપણી પાસે પોસિબિલિટી છે. તો હવે આપણે બીજો કોઈ રસ્તો નથી, હવે આનો બીજો કોઈ શોર્ટકટ નથી. બી માટે ડાયાગ્રામ બનાવો અને સી માટે પણ ડાયાગ્રામ બનાવો, પછી ચેક કરી લો કે કયો ઓપ્શન કરેક્ટ છે. બનાવું છું, ચાલો. ઓપ્શન બી માટે આપણે ચેક કરીએ શું આપેલું છે. જો T1@T2, તો T1@T2 નો મતલબ શું છે? જો તો અહીંયા T1@T2 મીન્સ T2 is the mother of T1. T2 જે છે એ મધર છે. અહીંયા લખું છું, T2 જે છે એ મધર છે કોની? તો કે T1 ની. T2 જે છે એ મધર છે. T1@T2 મીન્સ T2 is the mother of T1. ક્લિયર? ચલો આને હું કાઢી નાખું છું. હવે આગળ શું કહે છે? T2% T3. T2% T3 નો મિનિંગ શું છે? અહીંયા આગળ T2% T3 મીન્સ T2 is the sister of T3. T2 જે છે એ સિસ્ટર છે કોની? તો કે T3 નામના કોઈક વ્યક્તિની. તો ચાલો, T2 જે છે એ સિસ્ટર છે T3 ની. હવે શું આપ્યું છે? T3∆T4. T3∆T4 એનો મતલબ શું છે? T3∆T4 મીન્સ T3 is the brother of T4. T3 જે છે એ બ્રધર છે
કોનો? તો કે T4 નો. કોનો બ્રધર છે? તો કે T4 નો જે છે એ બ્રધર છે. નેક્સ્ટ અહીંથી આગળ જોઈએ તો T4 એસ્ટ્રિક T5. તો T4 એસ્ટ્રિક T5 નો મિનિંગ શું આપ્યું છે? T4 એસ્ટ્રિક T5 મીન્સ T4 ઇઝ ધ સન ઓફ T5. T4 જે છે એ સન છે બેટા કોનો? તો કે T5 નો. તો T5 એના પપ્પા અથવા મમ્મી હશે એટલે એની ઉપરની જનરેશનમાં હોય. બરાબર છે. ચાલો તો આ ડાયાગ્રામ ડ્રો કરતા તો તમને આવડે જ છે. અગેન T1 એટ ધ રેટ T2. ઓકે, હવે આપણને શું કીધું છે? T4 ઇઝ ધ મેટર્નલ અંકલ ઓફ T1 થવું જોઈએ. હવે જો આ T1 પોતે છે, આ T1 ના મમ્મી છે, મમ્મીનો ભાઈ એની જનરેશનમાં છે એટલે એનો ભાઈ હોય. મમ્મીનો ભાઈ એટલે આ મામા થયો એટલે કે મેટર્નલ અંકલ થયો. આનો પણ ભાઈ, મામાનો ભાઈ તે આપણા મામા જ હોય. આપણા મામાના સગા ભાઈ આપણા મામા જ થાય. દેટ મીન્સ આ પણ T1 માટે મામા જ થયા એટલે કે મેટર્નલ અંકલ જ થયા. તો T4 જે છે એ T1 નો મેટર્નલ અંકલ ઓપ્શન નંબર બી માં થઈ જાય છે. તો આવા ટાઈપના ક્વેશ્ચનને સોલ્વ કરતી વખતે પહેલા ધ્યાન રાખવાનું તમારે કે પહેલા મેં જે જેન્ડર ઉપરથી મેં તમને કીધું, જે રીતે મેં એ ઓપ્શનને દૂર કર્યો, એલિમિનેટ કર્યો, એવી રીતે બાકીના બે ઓપ્શન જે વધે છે એને જ તે આપણે ચેક કરવાનું રહે છે. તો પહેલા જ તે ઓપ્શનમાં મારો આન્સર આવી ગયો તો મારો સમય થોડોક બચ્યો. કદાચ પહેલા ઓપ્શનમાં આન્સર ન આવ્યો હોત કે T4 એ મેટર્નલ અંકલ ન થતો T1 નો, તો પછી હજી મારે આગળના ઓપ્શન્સને ચેક કરવા પડે. આગળ જોઈએ ફ્રેન્ડ્સ, આગળનો નો હવે આ બધા તો તમે ઘણા બધા કર્યા છે, બહુ આમાં મારે સમજાવવાની જરૂર છે નહીં, ઝડપથી બતાવીએ. m ડિવાઇડેડ બાય n. m ડિવાઇડેડ બાય n મીન્સ m ઇઝ ધ મધર ઓફ n. m ડિવાઇડેડ બાય n, m ડિવાઇડેડ બાય n મીન્સ m ઇઝ ધ મધર ઓફ n. m જે છે એ મધર છે કોની? તો કે n નામની કોઈક વ્યક્તિની. m ઇઝ ધ મધર ઓફ n. n પ્લસ r. શું આપ્યું છે? n પ્લસ r. n પ્લસ r મીન્સ n ઇઝ ધ ફાધર ઓફ r. n જે છે ફાધર છે કોનો? તો કે r નો. n પ્લસ r. n પ્લસ r મીન્સ n ઇઝ ધ ફાધર ઓફ r. ઓકે, તો n જે છે એ ફાધર થાય છે કોનો? તો કે r નો. પછી r માઇનસ t. r માઇનસ t નો મતલબ શું છે? r માઇનસ t મીન્સ r ઇઝ ધ બ્રધર ઓફ t. r જે છે એ બ્રધર છે કોનો? તો કે t નો. r છે એ બ્રધર છે કોનો? તો કે t નો બ્રધર છે. ઓકે, પછી છેલ્લું આપ્યું છે t ક્રોસ k. શું આપ્યું છે આપણને? t ક્રોસ k. તો t ક્રોસ k નો મતલબ શું થશે એ આપણે જાણવો છે. તો અહીંયા આપ્યું છે t ક્રોસ k મીન્સ t ઇઝ ધ ડોટર ઓફ k. t ક્રોસ k. t ક્રોસ k મીન્સ t ઇઝ ધ ડોટર ઓફ k. t જે છે એ ડોટર છે કોની? તો કે k ની. ઓકે, તો k જે છે એની ઉપરની જનરેશનમાં હશે. t ડોટર કોની છે? તો કે k ની છે. બરાબર. t ક્રોસ k, t ઇઝ ધ ડોટર ઓફ k. t જે છે એ ડોટર છે k ની. હવે આપણને કીધું છે હાઉ ઇઝ m રિલેટેડ ટુ k. હવે મેં તમને કીધું છે કન્ફ્યુઝ ન થતા, 2k એવું આપ્યું છે એટલે k થી શરૂ કરીને m સુધી જવાનું. તો આ k પોતે છે. બરાબર છે. હવે એક વસ્તુ તમે સમજવા જાઓ તો r જે છે એ n નો સન છે. બરાબર છે ને? કે જે છે એ t ની ડોટર છે. એટલે આ બે ઇનડાયરેક્ટલી હસબન્ડ વાઇફ થઈ ગયા. શું થઈ ગયા? આ બે હસબન્ડ વાઇફ થઈ ગયા. બરાબર છે. તો આ કે નામના જે છે એ કોઈક ફિમેલ હશે કોના? તો કે n ના ઈ વાઇફ હશે. આટલી ખબર પડવી જોઈએ. આ n અને k જે છે એ હસબન્ડ વાઇફ થઈ ગયા. બરાબર છે. કે જે છે એ ફિમેલ હશે એ આપણને ખબર પડી ગઈ. હવે આપણને શું કીધું છે? k નું રિલેશન m સાથે. હાઉ ઇઝ m રિલેટેડ ટુ k? તો k માટે m શું થાય? તો જો આ k નામના કોઈક બેન છે, આ એના હસબન્ડ છે, તો m જે છે એ એના સાસુ થાય. ધ આન્સર ઇઝ મધર ઇન લો. સાસુ એટલે શું થાય? મધર ઇન લો. કે માટે m જે છે, આ કે છે, આ એના હસબન્ડ છે, હસબન્ડના મમ્મી એટલે એના સાસુ થઈ ગયા. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 18. ઝડપથી તમે લોકો વિચાર કરી લો. ઝડપથી તમે લોકો વિચાર કરી લો. a પ્લસ બી, a ક્રોસ બી ને a ડિવાઇડેડ બાય બી માટે આપ્યું છે. બરાબર છે. ચાલો ઝડપથી આપણે અહીંથી આગળ વધીએ તો શું થશે?
વિચ ઓફ ધ ફોલોઈંગ મીન્સ એમ ઇઝ ધ મેટરનલ અંકલ. એમ જે છે એ મેટરનલ અંકલ થવા જોઈએ. કોના? તો કે એન ના. હવે એમને જો તમારે મેટરનલ અંકલ બનાવવા હોય તો એને પોઝિટિવ તો બનાવવા જ પડે, કારણ કે અંકલ બનવું હોય તો એને મેલ તો બનવું જ પડે, પેલા પુરુષ તો બનવું જ પડે. તો હવે ક્યાં આગળ એમ જે છે એ મેલ નથી એ આપણે જોઈએ. એમ પ્લસ ઓ, એમ પ્લસ ઓ, એમ ઇઝ ધ બ્રધર ઓફ ઓ. તો એમ અહીંયા બની શકે એમ ક્રોસ ઓ. એમ ક્રોસ ઓ મીન્સ એમ ઇઝ ધ સન ઓફ ઓ. તો અહીંયાથી બની શકે છે. તો આપણે બધા ઓપ્શન્સને ચેક તો કરવા જ પડશે અહીંયા. ચલો ઝડપથી આપણે એને સોલ્વ કરવાની કોશિશ કરીએ. એમ પ્લસ ઓ, તો હું કહું છું એમ પ્લસ ઓ મીન્સ એમ ઇઝ ધ બ્રધર ઓફ ઓ. એમ જે છે એ બ્રધર છે કોનો? તો કે ઓ નામના કોઈક વ્યક્તિનો. એમ પ્લસ ઓ, એમ પ્લસ ઓ મીન્સ એમ ઇઝ ધ બ્રધર ઓફ ઓ. એટલી ખબર પડી ગઈ આપણને. ત્યારબાદ એમ સોરી ઓ ક્રોસ એન, ઓ ક્રોસ એન, ઓ ક્રોસ એન મીન્સ ઓ ઇઝ ધ સન ઓફ એન. ઓ જે છે એ સન છે કોનો? તો કે એન નો. બરાબર છે. ઓ ક્રોસ એન, ઓ ક્રોસ એન મીન્સ ઓ ઇઝ ધ સન ઓફ એન. ઓ જે છે એ સન છે એન નો. હવે એમ ઇઝ મેટરનલ અંકલ ઓફ એન થાય છે. એમ જે છે એન નો મેટરનલ અંકલ થાય છે. તો એમ તો નાનો છે, નાના માણસ થોડા આપણી કરતા નાના થોડા આપણા અંકલ હોય. તો આ તો રોંગ ઓપ્શન છે. બરાબર છે. ચલો આના માટે ચેક કરીએ. એમ ક્રોસ ઓ, એમ ક્રોસ ઓ નો મતલબ શું છે? એમ ક્રોસ ઓ મીન્સ એમ ઇઝ ધ સન ઓફ ઓ. એમ જે છે એ સન છે કોનો? તો કે ઓ નો. એમ ક્રોસ ઓ મીન્સ એમ ઇઝ ધ સન ઓફ ઓ. ઓકે. ઓ પ્લસ એન, ઓ પ્લસ એન મીન્સ ઓ ઇઝ ધ બ્રધર ઓફ એન. ઓ જે છે એ બ્રધર છે કોનો? બ્રધર છે ઓ? તો કે એન નામની કોઈક વ્યક્તિનો. એન નામની કોઈક વ્યક્તિનો. બરાબર છે. તો શું અહીંયા એમ ઇઝ ધ મેટરનલ અંકલ બનશે ઓફ એન? નો બની કે એમ નાનો છે એની કરતા, એન કરતા. તો પોસિબલ જ નથી અહીંયા. તો છેલ્લો સી ઓપ્શન જોઈએ. એમ પ્લસ ઓ, એમ પ્લસ ઓ મીન્સ એમ ઇઝ ધ બ્રધર ઓફ ઓ. એમ જે છે એ બ્રધર છે કોનો? તો કે ઓ નો. ઓ ડિવાઇડેડ બાય એન, ઓ ડિવાઇડેડ બાય એન મીન્સ એન ઇઝ ધ ડોટર ઓફ એમ. અહીંયા શું છે? ઓ અને એન છે ને, તો અહીંયા ઓ મૂકો, અહીંયા એન મૂકો. તો અહીંયા પહેલા એન આવશે પછી ઓ આવશે, હે ને? ઓ ડિવાઇડેડ બાય એન મીન્સ એન ઇઝ ધ ડોટર ઓફ ઓ. ઓ ની ડોટર કોણ છે? એન છે. એન ડોટર છે. ક્લિયર? તો અહીંયા આપણને કીધું છે કે એમ ઇઝ ધ મેટરનલ અંકલ ઓફ એન. બરાબર છે. એમ જે છે એ એન નો મેટરનલ અંકલ થાય છે ખરા? એમ ઇઝ ધ મેટરનલ અંકલ ઓફ એન થાય છે ખરા? તો આ એન નામની કોઈક વ્યક્તિ છે. બરાબર. આ એના પપ્પા છે કે મમ્મી છે એ ખબર નથી આપણને. તો મેટરનલ અંકલ એવું ચોખ્ખું કહી શકાય નહીં. બરાબર છે. તો અહીંયા ફરીથી અગેન આન્સર કેવો આવશે? ઓપ્શન નંબર ડી. એકવાર ચેક કરી લઉં છું. એમ પ્લસ ઓ, એમ પ્લસ ઓ મીન્સ એમ ઇઝ ધ બ્રધર ઓફ ઓ. એમ ઇઝ ધ બ્રધર ઓફ ઓ. ઓ ડિવાઇડ એન, ઓ ડિવાઇડેડ બાય એન મીન્સ એન ઇઝ ધ ડોટર ઓફ ઓ. એન જે છે એ ઓ ની ડોટર છે. તો આપણને કીધું છે એમ મેટરનલ અંકલ થવો જોઈએ એન નો. તો આ એન છે, આ એની ઉપર છે. બરાબર. તો અહીંયા ઓ ની જેન્ડર આપણને ખબર નથી ને. અહીંયા ઓ ની જેન્ડર આપણને ખબર છે નહીં. એન ઇઝ ધ ડોટર ઓફ ઓ. એમાં ઓ ની તો જેન્ડર આપણને ખબર જ નથી પડતી બે કેસીસમાં. તો અહીંયા પણ આપણો આન્સર જે થશે એ ઓપ્શન ડી જે છે એ કરેક્ટ થશે. ક્લિયર? ચાલો તો હવે ફ્રેન્ડ્સ તમે આ બે ક્વેશ્ચનના સ્ક્રીનશોટ લઈ લેજો. આ હું તમને જાતે કરવા માટે હોમવર્કમાં આપું છું. બરાબર છે. તમારા લોકોએ જાતે હવે આ બે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ઇનફ પ્રેક્ટિસ થઈ ગઈ છે. બરાબર છે. મને લાગે છે કે ઇનફ પ્રેક્ટિસ થઈ ગઈ છે. હવે તમે આ જાતે કરી શકો એમ છો. ચલો 19 છે અને બીજો આ 20 છે. આ બે ક્વેશ્ચન જે છે એ તમે ખાસ જે છે એ સ્ક્રીનશોટ લઈ લેજો. એનો આન્સર તમારે ફાઇન્ડ કરી દેવાનો છે. બરાબર છે. 19 બરાબર છે અને આ 20 આ બંનેના આન્સર તમારે ફાઇન્ડ કરવાના છે. ક્લિયર છે? નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં હજી આપણે બ્લડ રિલેશનમાં આગળ પોઇન્ટિંગ વાળા ક્વેશ્ચન કરશું. પોઇન્ટિંગ ટુ અ લેડી ટાઈપના ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. પણ આ લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખશું. આજના દિવસમાં આપણે બ્લડ રિલેશનમાં ઓનલી એન્ડ ઓનલી માત્ર ને માત્ર કોડેડ બ્લડ રિલેશન એટલે કે કોડિંગ ડીકોડિંગ વાળું જે બ્લડ રિલેશનનો જે પ્રોબ્લેમ પૂછાય એના ઉપર ડિસ્કસ કર્યું છે. બરાબર છે. 8 મેં સોલ્વ કર્યા છે. 2 તમને જાતે કરવા આપ્યા છે. બહુ ઇઝીલી થઈ શકે એવા છે. હોમવર્કમાં
દરેક સ્ટુડન્ટે કરી નાખવાના છે. ક્લિયર? તો આ સ્ટુડન્ટમાં ફ્રેન્ડ્સ આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ વીકના ફાઉન્ડેશન મેથના લેક્ચરમાં આપણે બ્લડ રિલેશનનો થર્ડ અને ફાઇનલ છેલ્લો ભાગ જે છે એ આપણે પૂરો કરી નાખશું. એટલે બ્લડ રિલેશન ચેપ્ટર આપણું પૂરું થઈ જશે. થેન્ક યુ.